મજામાં ભાઈ મજામાં છે. તો આપણે દ્વારકાવાળી પટ્ટી આમને ચાલુ જ છે. તો ચાલો તમને આગલા વિડીયોમાં જોઈ જશે. તો અમે બધા પાસે અહીંયા તોડેરમાં પાર્ટ 2 માં સ્વાગત છે. પેલા મારું દાંતેડું ક્યાં ગયું? બીજું તો મઈ ગયું. મિત્રો મારું દાંતેડું ખોવાઈ ગયું છે ને હું તમને છે ને આગળ મળ્યું કેમ કે હજી વાઘ આવવાનું છે ને અમારા પાથરા ને બધી લખવાનું છે. રોમ રોમ ભાઈ ગયો. ચાલો મિત્રો અટાણા વાગ્યા 12:30 1 થવા આવ્યા છે એટલે જે હવે એટલે આવાજ બધી હાલ હું કહેતો વિશાલ તું હે જોરથી બોલ સંભળાત નથી. મિત્રો ભૂખ લાગી ગઈ નેક્સ્ટ લેવલ આ ભાઈને એટલે શું કહેતો હતો કે ઓલી રાવટી રહી ત્યાં કોઈ ખાવાનું થઈ જાય ને એટલે નીંદર આવે ભાઈ ઓહ નેક્સ્ટ લેવલ એમ કરતો જવું હે લે હે જવું હે ખાવા बोलवाने समय की बात है नहीं पुरुष बलवान बोलवानी हड़प दस रे અને એક ઓલી કો ઘુમરા મારે પાણી પીતો હોય ભાઈ હાલ ને ભાઈ પર પાડતી ઘરે જવાનો જ વિચાર છે બધાયનો આ પૂરું જ છે બધાય મિત્રો પછી આપણે તુડારની ભારી કરી લીધી છે આવડી અને હવે આપણે જઈએ ઘરે મિત્રો 80 વાળા બોલે આ એની 80 છે 80 90 માં બેઠા જઈએ એક બંદો આગળ જાય છે બાકી ભાઈ સાહેબ ડેકોરેશન જોઈ લ્યો હેઠે લાઈટું થાય છે હેઠે લાઈટું આવું હે એ મનમાં કહેતા લઈ નહીં ગયા મહાળી બધું હા શાંતિ મળી તડકાનો હજી શાંતિ વાહન શાંતિ તમે ના ઓળખો તમે મોટા માણસ થઈ ગયા ને એટલે ઘરે પુગાડી તો દીધા એમ કેમ મહેમાન ને ચડાવો હજી એક બે આમથી આવે જોઈ લ્યો 4-5 ભાડું તમારે વસૂલ થઈ ગયા હે 80 કરી એવો રાખો હે 80 90 બધું ભેગું હું જરાક ભારી કાઢ લો કે એમને જા મિત્રો વિશાલ ટારી એને ઉપાડ્યા આપણે વિશાલ ટારી એને ઘરેથી ઉપાડ્યા એની જરાક પ્રેન્ક થઈ ગયું એને એમ કે ગાડી ને લઈ જવાનું હાલીને જવાનું. તો ચાલો બધા કન્ટિન્યુ બની રહીએ વાગ્યા 3-3:30 થવા આવ્યા અને વાઘવાળાનો ફોન ઉપર ફોન આવે મિત્રો ખેતરમાં આવી ગયા ને ભરીને જરાક બધી ભરી લીધી છે એક બે વાર નાખી દીધી હવે ખાલી વાઘ આવે એની વાટ જ છે બાકી હાલી તો બધે લેવાઈ ગયું કાળા ઉનાળાની ભાઈ આવી મહેનત કરવી પડે ક્યારે છે જો આપણે બકરાને સારું થતું હોય ને તો બરાબર ને કે આટલો ઢગલો કર્યો છે 1 2 ને 3 છે અને એકા નાખ્યો 4 ને ઓલી 5 ભારી થઈ ગઈ છે અને 6 જી થયો. તો ચાલો બધા કન્ટિન્યુ બની રહી મિત્રો અહીંથી આપણા રોડેથી જો બે ભાઈ અહીં આવી લેજે અને જો ભાઈ વાંચે જ આખો ઘેરો આવી લો ભાઈ રેકોર્ડ ટાઈપ ઓલો ફોનમાં વાતો કરતા જઈએ કેટલા જણા છે તને ખબર નજીક આવે ને દેખાડ તો અમે આમ કે થોડુંક પૂગી ગયા. આ ભાઈને દ્વારકાવાળો હમ આવ્યો એવું લાગે છે મને ઈશ્વર નીકળે જઈ લ્યો આ બધા હેઠ આટલે પૂગી ગયા હે આ બધા અને આ ભાઈ હેઠ અહીંયા પૂગી ગયા અને હજી છે 150 કિલોમીટર કાપવાના હે છે હાથ પાડીને કહેતા વિચાર લો ભાઈ બંધ આગળ ઠેલા લઈ લ્યો કેપેસિટી પૂરી થઈ ગઈ હે કેમ બાક ડાયરો આવી લેજે ભાઈ ડાયરો કેમ આવી લેજે મજા આવે હે જા દે તાર ઘરે કહી દે આ તો કાંઈ નથી આખો મારક ભર્યો હોય ને જન્નત જ છે અહીંયા તો ભાઈ હુકમ થવો જોઈએ ખાલી જન્નત છે જન્નત માણસના ઠેલા જોઈને એમ થાય કે હા ઉપાડી લો હું ઠેલો લઈ લો તમે મને આવવા દો હું તમારો ઠેલો ઉપાડી ઓલો ભાઈ આપણો હે ને શરમના મયરો બેહી ગયો કે આવું આ તો અહીંયા તું ડારમાં લડાય સમય હે ભાઈ બસ બધાને આવે ધીરે ધીરે ચાલતા રહીએ અમે જરાક તું ડારમાં હોય અમારે ભાઈ આ તો હવે અહીંથી આવેલા હે ને 3-4 દીમાં આમ તો 5 દી હું અને ઘણા દી થાય કેમ કે આ છેટા પેલા થઈ હોય ને ભાઈ થાકી ગયો અમારે અહીંથી 150 કિલોમીટર જ થાય એટલે અમારે તો હે ને કાંઈ કપું 3 દી ન થાય 2 દીમાં અમે ત્યાં દ્વારકા પૂગી જાય 3 દી કરી અમે રસ્તામાં કેમ કે બધા નિરાતે હાલતા હોય ને એટલે
સંગ ભેગા હોય. બાકી 2 દિનનું હોય બધા હરખા હરખા ગયા હોય ને તો ખેંચવાનું એવું બધું છે. વાર આવતી છે ને જાય તો ચાલો બધા કન્ટિન્યુ. આપણે કેમેરો જરાક બ્લર થઈ ગયો તો આવી ગયા ને બહુ ની કીધા કરે લે હટી જાય ને હજી ગયા જેવું થઈ ગયું સુબુડિયા લે વાઘ દેખ્યું નથી થતું ને આખું જોઈ લ્યો આખું હજી ગઈ. મિત્રો હું કઈ બોલ બચ્ચન નથી, કાયદેસર મારી આબરૂનો સવાલ, મારી આબરૂ ગઈ છે. અરે ભાઈ હું બોલ બચ્ચન નથી, હું કાંઈ બોલ બચ્ચન નથી, કાયદેસર કરી બતાવો રમણા હોઉં. અને વાહેર આવતી છે અને ઓલો સંઘ હેઠ વાં પૂગી ગયો છે ભાઈ લોક, હેઠ વાં પૂગી ગયો ઓલો સંઘ જોઈ લ્યા તાર રહી ને તો પેલી કહેલો છે ધીરે 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 દેખાય ત્યાં હેઠ પૂગી ગયો ભાઈ સંઘ. અને તમે બધા છે ને કન્ટિન્યુ બની રહેજો. આપણે વાઘ આવી ગયો હાલી જોઈ લ્યો. વાઘમાં છે ને હમણાં થોડોક ડિસ્કશન રાખવું જોઈએ હાલી કેમ કે આપણે છે ને ઓલું ચારું હોય ને એમાં આડું રહેવાનું છે. એટલે જરાક લાઈક કરો શેર કરો, આપણે ગમ નહીં જતા, લાઈક કરો શેર કરો. સવારના મહેનત કેના હાટું કરતા હતા? આપણો વાઘ હાટું ભાઈ. તો દર નવરું થઈ જાય ને તો આટલામાં ચરતા થાય એ વાત છે, બીજું કાંઈ વાત નથી. આલીકોની સાઈડ હેઠ ઓલા ઘઉં રહીએ ને ત્યાં લગન આપણે જે વાઢવાની છે એટલે કે ઉતારવાની છે. પછી કાલ બપોર સાંજ થાય એટલે કાલ સાંજે લગભગ એલિકોની સાઈડે નવરી થઈ જાય, કાલ એલિકોરે આવી જાય. 2 દી જે ટૂંકા થયા એટલે રાખ્યું તો ખાલી છે ને હાલીકોર કોક હતી ને એ જ, બાકી આમાં બહુ હતી નહીં. વાં થોડી છે એટલે એલિકોથી બધી ઉતરી ગયા એટલે આપણું વાઘ ચડતું થાય. જે થોડુંક દી ગયા અને આ ભાઈને મજૂર જડતા નહીં હોય 50%, એ બધી સિલસિલો હતો. આ તુડારવાળો ભાઈ છે ને બહુ જરાક ડેન્જર છે. અમારા હાથમાં છે ને સલાહ પડી ગયો છે, આવું કામ કદી કર્યું ન હોય ને ભાઈ. એટલે જલ્દી ભાઈ આ ગોબર આવી રીતના અડીયું કાઢે બાપામાં ઊભા છે અને 2 ગોબર અલી કરે. આ ઢગલે છે, એક તો ક્યાંક હેઠું બેસી ગયું આપણે, એક સગ્રામ ટારિયા અને એક અહીંયા બોંદા પોતે. ભાઈ તો ના પડતો હતો પણ તોય થોડીક તબલ પડી, થોડીક આવવા દીધા. આ બાજુ જઈને દ્વારકા જવાનું હોય. દ્વારકા જવું ને? દ્વારકા હા હા ખાલી દ્વારકા જવાનું હોય એમ કીએ હે બધા, હજી હુકમ થાય ત્યાં હાથી વાહેતા કરજો ઓલી હગલા ભાઈ. તો ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યો. વાઘ કાઢ્યું હે, હવે જઈએ છે ઘર સાઈડ. હવે આપણે છે ને આગળ મળીએ ને આપણો વ્લોગ ભેગો કરશી. કેવડો થયો એ તો મને નથી ખબર, વધારે વ્લોગ થઈ ગયો છે ને તો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ બરાબર. અને ભાઈ કે આવું વ્યૂ આવે છે ટાણે નારાયણ હજી આઈથમાં નથી બરાબર. 6 વાગ્યા અને આપણે કાઢીને જવા દઈએ ઘર સાઈડ. આ બધા આપણા મજૂર છે એટલે કોઈ કામ કરે એ આ કે ટીનિયા નહીં લઈને જાય છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. જોઈ લઈએ કેટલી મિનિટ થઈ છે વિડીયો ભેગો કરી. હા ભાઈ દ્વારકા જવાવાળા નીકળે છે ભાઈ. આટલો ઘેરો છે ને સવારનો ચાલુ હતો. મામા હે ને જય દ્વારકાધીશ ની જય બોલાય છે. શરમ આવે હે? શરમ આવે? હું બેજેતી થાય? હું બેજેતી શું થાય? ઉભા રહે હું બોલાવું. જય દ્વારકાધીશ. હા આટલું કાચું લવારું છે ને જીવે હોય. કલ્પના કરો ભાઈ, હાવ એટલે હાવ કાચું લવારું. ઉદય છે ને આ બાકરો છે ને આવડું જે મોટું થયું નથી, રોઈ ગયું ભાઈ. અરે હે નહીં કોઈ જાહે ઓ ડેન્જર સીન થઈ ગયો. આપણે ઓલી ડિમ્પી નથી એ ભાઈ આવી રીતના હાવ આવડી કઈ હતી અને એમાંથી એને ઓલી ઉપર સંગવાડી રહીને એને મોટી કરી આવી હતી હાવ એ.